દારૂ થપાડી નાખ્યા. બીબી હા શીમાં કા જ્યાં સવારે સાહેબ મારું કેવું કેવું ખબર હમણાં જ જાય અરે કાસા રસ્તે છોડ રહ્યા ને એ કાસા રસ્તે જ જાય હંમેશા. એ વાત તો આજે યાદ લેવાના નહીં આપણે કેમ? પ્રમોશન કરવું છે. પ્રમોશન તો થાય જ સાહેબ કેમ કે આપણે રહ્યા ને દાડાની ડ્યુટી ખતમ કરીને રાતની ડ્યુટી કરે. એને પકડવા માટે આપણે રાત તો રાત આખી જેટલી રાત તો નાઈટ કરવી પડે. નાઈટ ડ્યુટી કરશે આપણે નાઈટ ડ્યુટી કરવી એટલે કરવી કરવી જ છે. પણ એ કાકા ભત્રીજાને પકડવા એટલે પકડવા. આ ચારના દૂર કરી તારા તમે શું ડીબી ભારત ચપાત આવી નથી હતો ઈરા બે જ છે ફાઇનલ. તો 2 લાખ ડોહાને કોઈ વગાડ્યું નહીં ના ખાલી 2 લાખ લઈને જ ઘટ્યા. તાર ફોટો જતા જતા તમારે કેમ આવતા? અડધી રાત ના ચો દોડે દોરા લે આ કાકા તમને હવે શું કહું અને આ બધું ચો લઈને દોરા. કાકા કેજો હોય એટલે શું કહું તમને વડીલ હું હા એટલે આ તો જબર ઓફલા લાગો છો. આવો ખાટલામાં આવો ખાટલામાં આવો. આ બેહો બેહો કાં પાણી પીવું છે? ના પાણી નહીં પીવું નહીં પીવું? આજે મને ગભરાઈ ગયા છો તમે આમ? અને આ તમે ક્યાં ગામના છો? અમાર ગામનું નામ અમને નહીં ખબર એટલે તમે તમાર ગામમાં ને તમાર ગામનું નામ નહીં ખબર? અમાર ગામનું નામ નહીં ખબર એટલે એ વડીલા તમે શું કહો છો ગામમાં ને ગામનું નામ ખબર નહીં તમને? લે અમાર ગામનું નામ નહીં ખબર એટલે હા હે અમાર ગામનું નામ ખબર છે હા નહીં ખબર એટલે ઓમ કે ખબર છે ને ઓમ કે નહીં ખબર આ શું કહો તમે? અમાર ગામનું નામ ખબર છે હા, અમાર ગામનું નામ નહીં ખબર. હા લે મારું બધું આચું. લે કાકા અલ્યા વડીલ હા અમાર ગામ છે કે નહીં હા એનું નામ નહીં ખબર. નહીં ખબર ને ખબર છે ને તો નામ તો કો ગામનું. એટલે અમારા ગામનું નામ જ છે નહીં ખબર. ગામનું નામ છે નહીં ખબર એમ? હોય હોય. અમને ખબર છે અમારું ગામનું નામ નહીં ખબર. એટલે એ આ તમારા ક્યાં કંઠિયાએ આવું નામ પાડ્યું તું? અને તમારા કંઠિયાનું નામ તો ખબર છે કે નહીં આમ? કે ઈએ નહીં ખબર? ઈ તો ખબર છે અમને એવું એમ? હોવે હારું આ શું લઈને આયા ઠેલામાં? લે આ વડીલ હા. મારા યુવા છે વિવાહ છે? અને અમે બેંકમાં પૈસા ઉપાડીને આવતા હતા હા અમારા અમુક દાગીના છે ને પૈસા છે હા અને અમને આવતા હતા 4-5 હવે ચોર વાહે પડી ગયા છે હોય જેવા બેંકમાંથી પૈસા ઉપાડી નીકળ્યા વળી 4 સોળ વહે થયા છે. હા આજ 2 વાગ્યાના વહે થયા છે હજુ સુધી થોડા થોડા કરારા. અને આ કેટલા પૈસા કીધા? ના તમે આ બધું લઈને તો ભલે આયા પણ તમે ઓય શું લેવા આયા? અમે તો ધોલ્યા જતા હતા પણ તમે હોવે. હાજા છે તો તમે આ બધું લઈને જો જાઓ અત્યારમાં? હવે તમે મને આશરો આલો ને વળી. એટલે હું શું લેવા આશરું? હું તમે શું લેવા આશરું આલો? હું તમને ઓળખતોય નથી. એ તમારા ભત્રીજાના વિવાહ છે અને આ પૈસા હું લાવ્યો છું બેંકમાંથી ઉપાડી અને આ ખેતીને મારી મહેનતના પૈસા છે અને હમણાં ઓલા ગુંડા છે અને ઉપાડીને જતા રહ્યા હમણાં પૈસા અમને બધાય. માર કાકો બાપરા જેટલી મહેનત કરે માર કાકી ખબર છે બે તારે એટલે આ બાવા રોસાને એને બોલાવો. બધું કાળું મોં થઈ દીધું હતું ના ના વાત હાચી છે. તારે માર કાકો જેટલી મહેનત કરે બાપરા ના ના વાત હાચી છે અને પણ હવે જો અમે હવે ઓય વણ લગી રહ્યો બાર ન્યા કદે તરત જ આપણને ગુંડા પકડે બરોબર અને પૈસા તો હવે સો જાતા અમાર કોઈ વધો નહીં પણ અમર કોઈ ઘાના થાય તો જીવ્યો ના હું તમને એકન ચોય નહીં રાખવાનો હો. મારે આમાં હું તમને રાખું અને હમણાં પેલા ગુંડા આવે તો મને જો ઘાના કરે તો શું મારે આમાં કોઈ ફાયદો નહીં. અને તમને એટલી બધી બીક લાગતી હોય ને તો આગળ અમારા ગામની થોડુંક જ છેટું પોલીસ સ્ટેશન છે અહીંયા જતા રહો તમે તારી અહીંયા તમને કોઈ કશું નહીં કરે હો? વડીલ, એ વાત તમારી સાચી પણ આ ઠેલામાં મારે પૈસા છે અને દાગીના છે અને ઈ બધા અમે પૈસા જો પૈસા તો અમે ઉપર લાયા છે બેંકમાંથી હા, અને દાગીના અમારે જે સોની હતો ને હા. અહીંયા થોડા પૈસા ભરી અને લાવવાના હતા હા. તે લાયા છે અને અમે જો હવે અહીં બેંકમાં જા હાસુ એ બેંકમાં લઈને આવ્યા છે હા. અને પોલીસ સ્ટેશન જા તો પોલીસ સ્ટેશન વાળા બધું માંગશે કે આટલા પૈસા ચોથી લાયા ઓનો ચેક લાવો અને આ દાગીનાનું બિલ લાવો ને હિલ લાવો ને આ બધા હમણાં એમ થાય અને એ હમણાં ઈ કશું અમારા પાસે હાલશે નહીં એટલે એમ તરત જેલમાં નાખી દે અને જો આ વાત અમારા ગામમાં ખબર પડે ને હા. તો અમારા ભત્રીજાને હગું તૂટી જાય પાછું. એટલે આ તો રોવા માંડ્યો. શું કરું કાકા તમે તો કોઈ તમે તો વિચાર જ જાવ તો મારે કેટલા વર્ષે મેળ આવે તમને નહીં ખબર હોય પૂછો મારા કાકા કેટલા વર્ષે આજ હગું થયું મારા ભત્રીજાનું. 35 વર્ષે મારો મેળ આવ્યો છે તમે આવું કરો અમારે હવે ચો જવું પણ પણ તમે અહીંથી હટજો પેલા અમારા ગુંડા કોઈ- ગુંડા આવે
નિરાધારનો કોઈ આધાર નહીં કરતો કહો. આ જોજો મારો એટલે આ કાકો. તો પણ રોવા માંડ્યા બધા મારા બેટા. હા તમે કોક કરો અમારે હવે. પણ હવે હું તમારે રાખીને શું કરું? મારો કોઈ ફાયદો છે નહીં. તાણે તમે હેડજો. કે વડીલ આ અને તમે એમાં ચોરી ઉભા રહો. બોરી કરીને આયા હતા તો હું તમારે ભાગાલ દઉં. ના ના પણ વાત સાચી છે, પણ હવે હું શું કરું? હેડજો તમે બહાર હેડો. લે હાલો. કાકા, કોઈ ફાયદો ના હોય ને રાખીને શું કરવાનું? તમારે ફાયદો જોવે હે હા તો હારો તો 10,000 રૂપિયા આલ દે હજી તો કાકા વહેલા તમને. એટલે આ 10,000 માં શું થાય? 10,000 માં તો કોઈ મેળ ના આવે. હેડો તમે બહાર હેડો. હવે મારો હોય ના રખાય તમને ભાઈ. હમણાં પોલીસ વાળા આવે તો મને મારે. એટલે હારો તો 20,000 રૂપિયા બસ. 20,000 રૂપિયા 20,000 રૂપિયા. હારું હેડો. તમારો એક ખાટલા ઢળિયાળ વાળો તમારી પથારી કરું. પણ લાવા લે આ મારું બેટું હોમેથી લક્ષ્મી આવી છે. હાથ ધોવાના દેવાય. લઈ રેવા દે. હારું હેડો લાવા ઠેલો મેલતું. ના ઠેલો તો અમાર પાસે હોય. નહીં મેલો ના તો 20,000 રૂપિયા તો હાલો. 20,000 તો જુઓ. હા. અમે ઓછી વહેલા ચા પાણી કરીને નીકળે કે નહીં હા એટલે ચા પાણી કરીને તમને આલ દે. હા પણ આ હાલ તો ના ચાલે. ના હાલ ના ના હાલ ના હાલ અમે. એવું એમ? તો હારું તમે બેહો હું વાંકણ તમારી પથારી કરી દઉં. રેડી? જોયું કાકા? સાચી વાત છો નતા મોને એમ થોડા આ કાઢવા પડે. પણ એ બુડા થોડી ઉતાવળ કરીને નાખ્યો પૈસા ખૂબ 20,000 તો આલવાના હતા. એ કાકા આ તો આપડા હારા કેવા તા રાતે આપણે રાખ્યા હોય. બુડા 15,000 માં આ ડોહલું મોની જો. ઈ તો વહેલા આપણે કોક કરશે એમ. હા ભાઈ ઈ તો પોસ હાકા કરે આમ. બરોબર તમારે એવું ગરીબ થઈ જવાનું ઓય હારો. ગટુભાઈ એ ગટુભાઈ એટલે ઉઠો કે ભજનમાં નહીં આવવાનું? લે ચકાઈ. હા ભજનમાં નહીં આવવાનું કહું? ચોકા? ભજનમાં એટલે ના ના ભાઈ હવે હું ચોય ભજનમાં નહીં આવવાનું. તમે તો કહેતા હતા કે આ કોણ છે? આ તો અમાર ગામના છે. આ કોણ છે? આ તો માર ભાઈબંધ છે. તમે તો એમ કહેતા હતા કે લઈ નહીં જતા ને તાર? લે ના ના ભાઈ ચોય નહીં આવવાનું. મારા તો ભગવાન આયા છે ખુદ. એવું એમ? તાણે કેવા ભગવાન આયા? અસલ આયા. ઈ તો કાલ સવારમાં ખબર પડી જશે. એવું એમ? તાણે હારું હેડો આ તો તમે કહી નાખો ને એટલે કહેવા આવ્યા. ના ના દાદા હું તો નહીં આવવાનો હવે. હા લ્યો તાર. અને હવે હાથ વાઈને આવતા. એવું એમ? હોય. બદન થોડી મિલી હવે. નંતર શાંતિથી હોઈ જાઓ. કોઈ ટેન્શન ના લેતા. હા ઓ દરવાજો છે હું જાખ્યો. દરજે શું ખાવા જાય છે? હેડો તો ખરી. હવે બધા ફર્યા છે ગોત્યા વગર રહેવાનું નહીં. કોઈ મેલો તો રહ્યો. એ ડોહા હા સીમક આપણે આવ્યા અડધી રાતે હું તો ભજનમાં જઈને આવ્યા. આ ભજન ભજન આવ્યા છો તો હા. સોટલો તો છે જી. સોડલો હું તો વહેલો આવતો રહ્યો છું. એટલે આ પરસાદી બતાવજો. પ્રસાદી વહેલો આવતો રહ્યો. મોડી પ્રસાદી મળે 12 વાગે 1 વાગે. આ ભજનમાં જ્યાં છે કે બીજે જઈને આવ્યા તમે? ભજનમાં જો ભજનમાં ને ભજન કરો તમે? હોય. તમે શું કરો ના હોય? લ્યા ડોહાબા તમને કોઈ અમે દેખાતા જ નહીં. તમે શો કોણ પણ? અમે પોલીસ ઇન્સ્પેક્ટર નહીં વર્દી કે નહીં આ કાર? કાર્ડ મારો છે. સાહેબ તમે? હોય. તમે હોય શું કરતા હતા? હું તો ભજનમાં જઈને આવ્યો પણ તમે હોય શું કરો? અમે 2 જણાને ગોતો છે. એના ચેડે સોર પડ્યા છે. સુર? હોય હવે એને બચાવવા પડે ને એ શું ખબરી જશે અને હવે આવતા રહેશે અને હવે અમારી એની મદદ કરવી પડે. પણ હંતાણા છે હવે અમને ખબર તો છે નહીં કે ચોકણ છે. ચોકણ હંતાણા. બે કે આવતા હતા હા અને 4-5 ગુંડા અહીંયા ચીડ પડ્યા છે. એવું એમ? હવે અમે એને ગોતો છે. એ સોરને અમારે ગોતવાના છે. તો આટલા તો આવ્યા હોય તો મને કહેજો. આયા તો એ તો મને કોઈ ખબર તો ના. એ પણ અહીંયાના ફોટા બોટા બતાવો તો ખરી. ફોટોમાં તો શું ખબર છે? હા એક ડોહો છે જે તમારે થોડું ધોતું પહેરે છે અને મોટી ભાખડી બોલે છે ધોળા લાલજી લીટીયાળી હા અને એના ઓહે છે એક ભત્રીજો એનો ભત્રીજો થાય હા હીરો પેન્ટ શર્ટ પહેરે છે હા અને જોબલી કલરનું જેકેટ પહેરવા છે જોબલી કલરનું જેકેટ અને એક મફલર કશો હોય વ્હાઈટ ને થોડું રેડ ઊંચો ઊંચો છે મેં પાડ્યો છે. ચોકડ છે. જાણે ને આજ દાડા સુધી ગામમાં સારું કર્યું જ નહીં. હવે મને સારું કરવાનો મોકો મળશે જ. જેમ કે પુણ્ય કરું જીવનમાં એક વખત સારું હાચું. કહેવાય. સાચું સાચું. અમારે ગામમાં ગટુભાઈ છે. હા એના ઘરે 2 મોટિયાળા. એ ડોહબા અને એક મોટિયાળો.
ઈ રહ્યા છે. તો હવે કાકા વાપરો હા ગટુભાઈ તમારા સાચા હા પણ હવે અમે તો કે તમારે અહીંયા ઘર ભાડ્યું નહીં હા તો તમે ભેગા આવશો હવે હેડો પુણ્ય કરવાનું તો હું તો આવીશ. હવે અમે ઘર ભાડે તમારે આવવું પડશે. હવે સારું કરવાનું તો હું પેલો. હા ચાલો. હેડો. હેડો. બીડી, આજા. ઉભા રહો. અરે શું? ઓ સાહેબ કેમ મારો તમે આ કાકો બધી તો ચોરી કરવા આવ્યા. આ ચોરી કરી હોય આ ગણાય. ચોરી કરી ગયા છે અલે હવે તો સરપંચ પકડવા આટલા આવતું તમે નથી. વકન આયા અતારમાં? અને આ કોણ છો તમે? મારું બેટું ધરમ કરતો ઢાળ પડી ગયું છે એમ ને. આશરો જમાઈ લો ચોર ના આશરો તમે જમાઈ લો વાને પકડો કોણ કે આ એને ચોર જેલ છે? ભેગા કરવા છે આપણે. આ તો ભાઈબંધ છે મારા. આ ચોરી કરી બેંક માં રહ્યા બીડી, એ થોડું પૈસા ચાલો. હા શું બોલો હવે? અલ્યા પણ ભાઈબંધ તો અહીંયા જેડે 4 ગુંડા પડ્યા છે. ચાર ગુંડા નહીં આરે જ ગુંડા છે હા. આરા બેંકે એક ડોહબા આવતા હતા. એ હા. પૈસા પડે. હા. અને આરા વળી ડોહબા છેતરી લઈને આવતા રહ્યા છે. આ બી ના હોય. ઉભા શું થો ના હોય? ડોબા તો ઉભા થો. એમને આ કાળા, આ સર. ઘર તમારું છે. સર પેલા ઓય, ઓય. ઉઠો લાવો ઠેલો આ ઘર તમારું. તો આરે બી તમારા ઘરે શું કરે છે? હે? આરે બી તમારા ઘરે શું કરે છે હોય? લે સાહેબ આ તો છે ને હા. આ ગાય ગામમાંથી રોડ વસે ધોળા ને ધોળા આવતા હતા અને બોઘા પાડતા પાડતા આવતા હતા. મેં વૈકણ હોય હાદીને પૂછ્યું બધું. તે વળી કે અમાર જેડે 4 ગુંડા પડ્યા છે ને વળી કે આ ઓમાં કે અમાર પાસે દાગીના ને પૈસા છે અને પછી મેં વૈકણ અહીંયા હાદીને એમ બધું પૂછ્યું ને હા. તે વળી કે આ તો અમાર ઓના લગ્ન કરવાના છે ને એવું બધું કીધું. અને આ તો આ પેલા કૂતરા ઘોડતો 2 જણા રોતા હતા. આરે એમ કઈ તમારી એને પછી મને દયા આઈ ને પછી મેં મારી મોણસાઈના લીધે પછી મેં ઓને રાખ્યા મેં તાણે એ કાકા શું મેં મોણસાઈ ના કરશો હા રૂપિયા 20,000 રૂપિયા લીધા આમાં જોડે લેવાના હો, બીજો રાખવાના. તારી હજાર. અલા, 20,000 રૂપિયા લીધા અલા, આમાં. એ. બીડી. આ- પેલા તારી 1,000 રૂપિયા તારી અલા, 1,000 એ, રૂપિયા બરો, બરો. 20,000 માં booking કર્યું છે 20,000 જો. તમે પાછું બોલ. 20,000 રૂપિયા પેલા એટલા લાવો લીધા છે કો. હે આ પાહા કે 20,000 રૂપિયા લાવો પેલા એટલે 20,000 રૂપિયા હજી તો આલ્યા નથી વળી કે હવારમાં ચા નાસ્તો કરીને વળી કે આવી સાહેબ જાહા. ઓમ ની આલો વન જેલમાં લઈ લો અહીંયા કરાલ છે 20,000 તારે તારો ઉપાડો. હાલો એટલે પણ મેં તો ચોરી કરી જ નહીં. પણ ચોરી ના કરી તમે ઓને આશરો જ આલ્યો નહીં તે આશરો આલ્યો એમ શું થઈ ગયો હવે આરે તો ખબર નહીં યાર કાકો ભૂલે ચોર છે. ગટાઈ ધરમ કરતો ઢાળ જતો રહ્યો. અરે તમે ક્યાં આયા વળી વગર અમે તો કોઈ દેખાતા જ નહીં. તમે વળી ક્યાં આઈને પહેજો ગમે તાર જો ગટુભાઈ હા આ તો પોલીસ વાળા રહ્યા ખબર છે ઉવા ઉવા ઈ મને રસ્તામાં ધચ્યા હા અને મને એને એમ કીધું હા કે એક વડીલ છે હા અને એક મોટિયાળો છે. ઉવા ઈ બે જેડે ગુંડા પડ્યા છે હા તે એની અમારે સેવા કરવી છે હા કે તમારા વાહમાં જો આયા છે તે મને તો ખબર હતી કે તમારી અહીંયા આયા છે ઉવા એટલે હું એ ભજનમથી આવતો હતો રેડી અને પછી મને એમ થયું કે લા મારું બેટું હું થોડી સેવા કરીને જિંદગીમાં કરી હા. નહીં હા. એટલે ઈ ભાઈ કે તમે જોયા હોય એટલે સાહેબ કે તમે જોયા હોય કે કહો અમને હમ તે મેં કીધું હેડો મેં જોયા છે ગટુભાઈની એ છે ઉવા તે કે હેડો તા એટલે મારે ધરમ કરતો ઢાળ પડી ગઈ છે એવું એમ ઉવે હારું હેડો તમે જ કર્યું છે જે કર્યું હેડો ઉવે હેડો હેડો હાલો હાલો હા હા બાબા તમારું કામ નહીં એને ઘરે જઈ એને ઘરે મેલ દો. હારું. આ આપણે મેન તો આરે તેની છે. આ ટાઈમ ગુંડા માર્યો. તોડવા વાળી કન્યા લેવા છે તોડવા વાળી કન્યા. લ્યા કાકા પણ મારો તો હાથ જ મેલતો નહીં આ. 1000 રૂપિયા લાવો લ્યા. 1000 રૂપિયા લાવો. સાહેબ આરે તારી 1000 માં આગળ છે. લેજો હાલો. 20,000 બોલ. હજી આ ડબ્બો મોકલજો. હાથ તૂટે નહીં હાથ હા કાકો ભત્રીજો પકડી ગયા છો. તૂટે નહીં. ને આ, તો હું તોડું તા. તમે આવજો તરત. આપણે આ છે ને ઓમાં અડધા તો આપણે બે ભાગ ઉવા પૈસા આલો હા શું થયું? પૈસા દો મને એટલે એ ગટુભાઈ હવે આ શું છે બધું અત્યારે આ પોલીસ વાળા અમને પકડીને લઈ જાય ચમ શી ખબર વગર વગના ચમ વગર વાકના કોઈ પોલીસ વાળા કોઈ માથામાં ખાઈને આવી છે શી ખબર આવતા રહ્યા છે અત્યારમાં પણ વગર વાકના આવે જ નહીં શું છે સાહેબ કો વાતમાં ઓમાં શું છે ખબર પડી? ઓય ને ગુનો કર્યો છે. હોય ને ઓય આ તમારા શું નામ છે ગટુભાઈ કીધું ને તમે? હા આરે બે કાકો ભત્રીજો છે. બરોબર એક ડોહા બેંકમાં આવતા હતા પૈસા લઈને અહીંયા. ત્યારે વળી એ ચોરી કરી લઈને આવતા રહ્યા. એવું કર્યું એમ ઓય. એટલે આ બે ચોર થઈ આમ ઈ ગોતા ગોતા આવતા હતા. આ ગામમાં આવ્યા તમારા.
કે તમારા ગામમાં આવતા હતા થોડા ભૂલા પડી જવી એટલે આરડી હોય ને કરાયા આ બે ને હોય ને આ શું હાલે છે મોટો ગુનો કર્યો હોય હજી બબડો આ રહ્યા ને મોટા મોટા સોર હોય ને દાર્યા બે ને એને આશરો ઓયા ને આલ્યો છે ને એ પાસે કેવું તમારો આશરો હલાઈ ગયો ને પણ હવે ઈ રોતા રોતા હતા તા એટલે હાલ દીધો મેં વળી. ને 20,000 રૂપિયા લીધા પાછા આશરો હાલવાના. પણ હવે ઈ તો આ લાલચ આવી ભરોસા ગઈ. નથી હવે સાહેબ એમ કરો હા તમે અત્યારે હવે ઓઇલ છોડી મેલો ના એમ તો નહીં છૂટ્યા યાર. મારી શરમ ભરી અને તમે છોડી મેલો હું કાલે એને હાજર કરી દઈશ. પણ અત્યારે શું કરો તમે અત્યારે ઘર જતા રહો જોવા. તમે હોય તને લઈ જરા ના વહેલા હું કાલ શું વહેલા બોલું? તમે એને છોડાઈ કે જાય. જુઓ તમે અત્યારે ઓઇલ લઈ જાશો ને તમે સાહેબ હોબળો અત્યારે જો આ ભાઈને તમે અત્યારે લઈ જાઓ ને તો અમારા ગામની આબરૂ જાય. પણ હવે એને કોમ એવું કરે છે ને આબરૂ તો હવે જતી રહી છે હવે ઈ તમે મારા ઉપર વિશ્વાસ રાખો અને હું કાલે અહીંયા 10 વાગે હાજર કરી દઈશ. એટલે બે જોમીન ભેગા લેતા આવજો. હા એટલે હું અત્યારથી જ જોમીન ઈયોનો અને એક બીજો જોમીન લઈશ. હા જોમીન લઈને જ આવજો ને એમને એમ નહીં છૂટે. સારું દોડો 10 વાગે તમે હાજર થઈ જાજો નકર અમારે હારે આવશે ને એને લઈ જા 10 વાગે પહેલા હાજર ને થશે. કેમ કે હું એનું ઘર તો મેં ભાડ્યું જ છે. 10 વાગે તમે હાજર ના થયા ને 11 વાગે હું આવી જઈશ. હા એ તો આપણે કરતો તો પાડ્યું જ છે ને અત્યારે અને સાહેબ તમારું નામ શું? દીદી એનું નામ રમ્પો ઇન્સ્પેક્ટર. હે હમ શું કીધું? રમ્પો ઇન્સ્પેક્ટર. રમ્પો રમ્પો ઇન્સ્પેક્ટર. તાણે. નામ पे मत जाओ कारनामे देखो हमारे ને કોમ તો આ કરે ને હા. હવે હું આનું પ્રમોશન થવાનું હવે રહ્યા ને એ રહ્યા પ્રમોશન થઈ આગળ જાય ને તો અહીંયાની સીટ મને મળવાની હવે. એટલે અહીંયાનું પ્રમોશન સમજ્યું એ તો કોઈ ખબર ખરી તમને? ના એ તો હવે એ સાહેબ આ તમારા હવાલદાર છે ને ઓય એ તમારી સીટમાં તમે કાઢવા માંગે છે અને તમારે મોટો પોલીસ વાળો બનવું છે ને ઓય એટલે આ ખાલી મૂળ માર કાકો રહ્યા ને હા તમને ડાયરેક્ટ આમ ચોકન તમારે ચોકન સીટે બેહવું ખાલી બોલો આઈપીએસ બનવું છે બોલો. તારે આઈએસ તરત બેહાર દો આઈપીએસ રિશ્વત એ સાહેબ ઈ તો તમારા એ, હાથે સાહેબ, તમારે આવા કેસ ના પકડવા પડે સાહેબ શું થયું? કોઈ જણો અને આ તમારું નામ નામ કહી દો મારું નામ ડમ્પો ઇન્સ્પેક્ટર. રેડી વડીલ સારું કર્યું તમે અમારા જમીન નાખ્યા. અમારે જમીનની જરૂર જ નહીં. કાલ વહેલા હારે અમને ઘરે મેળવા આવશે. હેલો તમે. ઉવે. હાલો તો કરો હમણાં એટલે એ ગટુભાઈ હા આ તમે ભજનમાં તો તેમાં નહીં આવ્યા હોય ને? ઉવા આગેવાન આ લાલચમાં આવીને પડ્યા રહ્યા હતા. એટલે લાલચમાં આવું ના આવે 20-25,000 ચોય પૈસા જાઓ ખાડામાં અને આવી લાલચ ના રખાય તમારે. ના હાજી વાત છે આગેવાન આ તમે ના આવો તો હું પોલીસ સ્ટેશન ભેગો થઈ ગયો અને હોત. જોણ્યા જોયા વગર કોઈ મોણાના ઘરમાં ના પહેર દેવાય. ના પહેરે પણ આ એમ કરતા હતા એટલે પછી મેને જીવ બળ્યો. પણ ગમે તે એવું કરતા હોય તો 2-4 પુરાવા રાખવા પડે આપણે સાઈડમાં. ના વાત સાચી છે હવે ધ્યાન રાખજો. હા રોડો એ હા